નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓને લઈને આજરોજ તારીખ 18/12/2025ની સાંજે આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, પેન્શનરોનો ખૂબ જ જરૂરી દસ્તાવેજ એટલે કે પીપીઓ પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને એક મોટી અપડેટ આવી છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય મિત્રો। અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કર્મચારીઓમાં 8મા પગાર પંચની અપેક્ષાઓ વધુને વધુ વધી રહી છે। તાજેતરમાં 8મા પગાર પંચે એક મોટી અપડેટ સામે આવી છે। અપડેટ મુજબ 8મા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે અને એકવાર તે લાગુ થયા પછી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો ચાલો આ સમાચારમાં આ વિશે વિગતવાર જાણીએ। તો મિત્રો, ખાસ કરીને હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય એટલે કે 8મા પગાર પંચનો અમલ। તો 8મા પગાર પંચના જે અમલને લઈને હવે કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ વધુને વધુ વધી રહી છે। તો 8મા પગાર પંચમાં થોડોક વિલંબ પણ થઈ શકે છે અને એકવાર તે લાગુ થયા પછી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો તેમજ પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળવાનો છે। તો ચાલો આ વિશે થોડીક વિગતવાર વાત કરીએ। તો 8મા પગાર પંચના અમલીકરણ અંગે કર્મચારીઓની અપેક્ષાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે। તો 8મું પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો વધુમાં જો 8મું પગાર પંચ મોડું થશે તો કર્મચારીઓને બાકી પગાર ચૂકવવામાં આવશે। તો ચાલો સમાચારમાં જાણીએ કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। અહેવાલો અનુસાર કર્મચારીઓને વધેલા પગાર અથવા તો ભૂતકાળની ચૂકવણી મેળવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે। જોકે સરકારે હજુ સુધી ફેરફારોની સત્તાવાર જાહેરાત કરી નથી। તો એવું માનવામાં આવે છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો નાણામંત્રીએ સંસદમાં શું જવાબ આપ્યો છે। તો 8મા પગાર પંચના અમલીકરણ અંગે નાણાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે 8મા પગાર પંચના અમલીકરણની તારીખ યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે। તો તેમણે જણાવ્યું હતું કે કમિશનની ભલામણો સ્વીકારતાની સાથે જ જરૂરી બજેટ જોગવાઈઓ લાગુ કરવામાં આવશે। તો આ સૂચવે છે કે સરકાર તેને ઝડપથી અમલમાં મૂકવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી સુધીમાં ચૂકવી શકાય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કેટલા સમયમાં લાગુ થશે। તો સરકારે નવેમ્બરમાં 8મા પગાર પંચ માટેની સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી અને કમિશનને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે। તો તેથી એવી અપેક્ષા છે કે કમિશનનો અહેવાલ એટલે કે 8મા સીપીસીનો રિપોર્ટ 2027ના મધ્ય સુધીમાં રજૂ કરવામાં આવશે। તો રિપોર્ટ આવતાની સાથે જ સરકારની ભલામણોની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ કેબિનેટની મંજૂરી અને નવા પગાર માળખાની સૂચના છે તે જારી કરવામાં લગભગ 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને તેમના બાકી પગાર ક્યારે મળશે અને કેટલા મળશે। તો ભૂતકાળના દાખલાઓ પર નજર કરીએ તો અગાઉના પગાર પંચના બાકી પગાર કર્મચારીઓને અગાઉના પગાર પંચના અંતની તારીખથી ચૂકવવામાં આવશે। તો વર્તમાન 7મું પગાર પંચ જૂન 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2016થી પગાર અને પેન્શન ચૂકવવામાં આવતા હતા મિત્રો। તેવી જ રીતે 6ઠ્ઠા પગાર પંચનો અમલ ઓગસ્ટ 2008માં કરવામાં આવ્યો હતો, પરંતુ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2006થી
શરૂ થતાં બાકી પગાર આપવામાં આવ્યા હતા. તો પાંચમા પગાર પંચના અમલીકરણમાં પણ વિલંબ થયો હતો, પરંતુ કર્મચારીઓને તેમના અગાઉના પગાર મળ્યા હતા. તેથી એવું લાગે છે કે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી શરૂ થતા આઠમા પગાર પંચ માટે બાકી પગાર મળી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી, જે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.